બી જો આ રીતનું જેડી લખી દીધું છે કરાયું પરમનન્ટ. આ જો સાઈડમાં બીક લાગે નહીં આપણને. જો પૂછી જા હજી તો દેખો ને કેવું આમ થાતું હતું. જમી હાલો હવે બસમાં મૂકવા જાય છે. आप आपकी शक्तियों का गलत इस्तेमाल कर रहे हो. હું રાયડું પાડીશ બધાને કહીશ કે આ મને હેરાન કરે. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે છે સન્ડે. સન્ડે માં આજે છે ને બપોરે બ્લોગ ચાલુ કર્યો છે. એ બાલ્કનીમાં તડકામાં બ્લોગ ચાલુ કર્યો છે. જો અહીંયા હું શેરડી ખાઉં છું, મીન્સ હમણાં ખાઈશ. જમી લીધું છે અત્યારે. જમવામાં હતા વઘારેલા ભાત. ચાલો તો જમી લીધું છે, કેમ કે મોડા ઉઠ્યા આજ તો રેકોર્ડ તોડ નાખ્યો. કેટલા વાગે ઉઠ્યા હતી તું? હું 10:30 પોણા 11. 10:30 પોણા 11 ઉઠ્યા, કેમ કે કાલ રાતે બધું આ થેલા બેલાનું કરતા હતા, બહુ લેટ થઈ એડિટિંગ કરતા હતા, બધું ભેગું એટલા માટે. અત્યારે હમણાં થોડીક વાર તડકો શેકીને ભાઈ પાછું હું એડિટિંગ ઉપર જ બેસી જ. અને મારા ચારા નહીં પાડવાના, બરાબર છે? હે ચારા પાડવાના અને મમ્મી અડાલત ગયા હતા, તમને ખબર જ હશે. તો એ આજે પાછા આવવાના છે અને એની સાથે એક રિલેટિવ પણ આવે છે. તો બંને આજે અહીંયા આવશે બપોર પછી, હમણાં એટલે બપોર પછી થોડી વારમાં. પછી એની રાતે બસ છે ઉપલેટાની, તો મૂકવા જવાના છે. અને આપણે થેલા ભરવાના છો. તો કઈ એટલું કહી દઈએ કે આ શનિ રવિ છે ને, નેક્સ્ટ શનિ રવિ અમે ઉપડી જવાના છીએ ફરવા માટે. સારું, ચાલો તડકો શેકીએ અને પછી એડિટિંગ કરશું અને જોઈએ બપોર પછીનો શું પ્લાન થાય છે બહાર જવાનો. તો ગાઈસ અત્યારે બપોર પછીના 4:45 થયા છે અને હમણાં એક રીલ શેડ્યુલ કરી દીધી 5 વાગ્યાની. તો ઇન્સ્ટાગ્રામ પર તમને મળી જશે. એટલે આ બ્લોગ આવ્યો ત્યારે રીલ તો આવી જ ગઈ હશે, કેમ કે આ બ્લોગ થોડો લેટ આવે છે. અને આ જો કાયડી તૈયાર થઈ ગઈ છે, કાયડી કુતરી ને હું કાયડો કૂતરો તૈયાર થઈ ગયો હું, લેધર વાળો કૂતરો હું. સોરી, કૂતરો નકા, હું સિંહ તૈયાર થઈ ગયો હું. અને આ બકરી સિંહણ, સિંહણ ના ના ના. અને અત્યારે જાય છે બહાર નાસ્તો કરવા માટે. તો હાલો, બૂટ કેમ ગયા મારા? ને આપણે લોકોને બૂટ નથી બતાવ્યા મારા લીધા, કે પછી બતાવશું ફરવામાં બતાવશું ગાઈસ. જો બગા ખાઈ જાઉં, બગા તો સ્ટેન્ડ લાવ. રીલ લઈ લઈ કા ભેગું, નક્કી નહીં, મન થાય તો બનાવી નાખ. દેખી મૂક દે તો સ્ટેન્ડ તો તમે લઈ આવો. જો મને વધરાયું કામ. મેસેજ પેલી ચાલો સ્ટેન્ડ ભેગું લઈ લઈ ગાઈસ. સ્ટેન્ડ કાલ લઈ ગયા હતા, એમને જ છે. ઘરમાં સ્ટેન્ડ ન જોઈએ, બહાર જઈને કંઈ જ જોઈએ. ગાડી છે, નાના ઉપર કોઈ ચડે નહીં ને, કૂતરા કાંઈ, એટલે જો કેવું રાખ્યું કાંટા વાળું. તો ગાઈસ પાછા ગુરુકુલ રોડ સાઈડ આવી ગયા. અહીંયા આના માટે વીગ જોઈ, ફેશનેબલ વીગ. એટલે એને તો નથી કીધું, પણ મેં કીધું કે નવરાહી તો જોઈ લઈને પછી રાતે બે ગઈ ભરવાના છે. ગોતી ગયો કે હોય તો હાલ જોઈ હાલ ને, થોડીક દુકાન જોઈ લઈ ને કર ભાઈ કેન્સલ. તો ગાઈસ છે ને, એ તો મળી નહીં, વીક કેન્સલ કર્યું. હવે અહીંયા છે ને લાસ્ટ ટાઈમ મેંગો શેક પીધું હતું તો પાછું મન થઈ ગયું. સારું આવે નહીં? મને નહીં હો, જોઈ દીપને તો મને સારું, ચાલો જ્યુસ પી લઈએ અને પછી ઝુડિયોમાં કંઈક ઓફર ચાલે છે તો રસ્તામાં આટો મારતા આવી. પી લે હજી, આમાં જો તો કંઈ કહ્યું જ નહીં. 2 મિનિટ છે પીતી હતી. પાર્ક કરી દીધી એક્ટિવા. હવે જઈએ ઉપર. લિફ્ટ તો ઊભી જ ન રહી. આવું કેવું? તો ગાઈસ હિમાલય મોલમાં સ્ટુડિયોમાંથી એક લિપસ્ટિક જેવું આને લીધું, નેલ પોલિશ લીધી છે. ના જો હિમાલયમાં ડાગલા આવ્યા છે બે. ચંગુ મંગુ મારવા જાય છે. હિમાલયમાં કેતી દેવા ડાગલા આવવા માંડ્યા.
બી એને દેખાય છે દેખાય વિડીયો પાડો જા સાઈ હરી કરી આવું પકડ બધા જોરથી નથી મારું ને વરી સારો થઈ ગયા ભાઈ છે ને ફ્રી માં ટેટુ કરે છે એક બેન હિમાલયા મોલ માં વચ્ચે જ તો આને કરાવવું છે મેડમ ને શું કરાવું તારે નામ મારું નામ જો આ રીતનું જેડી લખી દીધું છે હા ને સારું આપણે સારું નહીં ફટાફટ કરી મેં પૂછ્યું કે ફ્રીમાં કેમ તો કે અહીંયા આ લોકોના સાથે હિમાલયા મોલમાં એને બોલાવવામાં આવ્યા છે સારું ચલો ગાઈસ તો પાછા ઘરે જઈએ છીએ ને ઘરે મમ્મી આવી ગયા હશે લેકિન એક સેકન્ડ રસ્તામાં તા કા આવ્યા નહીં હોય હજી तुम पे जो मारा थोड़ा ગાઈ લે તું પેલા ગાઈ લે ગાડીઓ જોઈ લે આવું કેમ રાખ્યું હોય છે પૂતળું હા કેમ છે મજા મજા ના હાથ મિલાવું છું તો કઈ આવ્યા કરાયું પરમાનન્ટ લાલ સાઈ हार्ट लाल साइन ની હાર્ટ પૂછી જા હજી તો દેખો ને કેવું આમ થાતું હતું તો હું કામ કરાવવું જોઈએ સહન તો કરવું ને એટલું દુઃખ આપણે તે ઓલી મસ્તી કરો એમ કહી દેજો ખોટું છે ખોટું છે હા ઓલું તો આમ જરીક ઓલું લાગે જો નહીં આપણા પોપટ ખાવા આવી છોકરા કોને કહી દેજો પિયા ને પ્રિયંકા અમારી સામે જ રહેશે પ્રિયંકા ઠીક આ વિડીયો જોવે ને તમે કહેતા હતા આ લોક જોવે છે એટલે એ કે તમારો ઘરે તમે પહોંચી આવશો ને મને કે ગીતા વાસી કે કેજો હોય રામ ગાઈસ ને એટલે કોઈસ તો હા આવી ગયા પ્રિયંકા હવે જોજે કઈ પણ આ મોડો આવશે 3-4 દી પછી આવશે હા જોઈ લે હાલો જમવા બેસી ગયા છીએ ભાખરી બટેકાનું શાક ખીચડી ને છાશ હવે બોલ શું બોલતી હતી વાસણ વાર નથી આવતા ટાઈમ એમ મોડા આવે કમ્પ્લેન કરતી હતી મમ્મી શું મજા આવે ઓલી હું તલની જમવામાં તલની ચીકી તું કદી ખવાય ને બધાય હોય ને એટલે બધી તલની દેવાંગી તને ભાવે ને પાક તો કેને ભાવે છે ઓલું નાખેલો છે ઓલો કાટલા જેવું કેને ભાવે ઠીક હોય કાટલા વાળું કાટલા એવો પાક છે હું કાટલા લાવ ચાખે તો ચાખશે ઓટ કાટલા કાટલા કાચલા જોઈએ કાચલા શું હોય કાટલા એ જમીન પછી ખાશે આ વાળો છે ને નીચે હું કાચલા ગુંદની ઉપર નાખીને એવું બધું નાખેલું હોય વરિયાળી નાખી તો એમાં કાચલું ક્યાં આવ્યું આખું તો એટલે નહીં કાટલું કે આ મમ્મી તો એવા ઠીક એના બધાય ને જમી લ્યો જમી લ્યો હા ખરી જા Okay, બોલે તો રોવા મને આટલા બધા પપ્પાએ તો રોવાનું પૂછી જાવ રોવાનું પૂછી જયું મન આવડે જયું મન ચાલે આવે જયું મેં તો કેટલી વાર જયું રિપ્લે કરી જયું મન ચાલે આવે જયું ના હું નહીં બોલું મને ન આવડે એવું કહે લ્યો બોલ માની જોઈ હાલો હવે બસમાં મૂકવા જાય છે થઈ ગયા ને રેડી રેડી કાંઈ ભૂલાતું નથી ને જોઈ લ્યો અમે તો ભેગા
હરખું બેહાય ને એમ નગર પાછળ રાખી ના ના પાછળથી પછી કાઢવો આનું. વાહે જ રાખ દઉં ફુવાલો. આ વાહે નો રાખતો. અને અહીં રાખજો આમ જા, આમ ઊભો. હું કાઢી દઈ પણ બેહી જાહું હું ક્યાંય નથી જવાનું. અમે બે હમાઈ જાય છે કોઈ એ સામે રાખજે, સામે. તો હું કાઢી દઈશ તમને. એ પણ નથી મહેનત કરવી એમાં. નકર રજવાડીવાળાની વેલી ચડાવવું પડશે. આની કોઈ ચીજ આવે ને વેલી આવી. તો જયદીપ પાર્કિંગ કરવા ગયા છે અને જો બસ આવી ગઈ છે. બાય બાય. હાલો ગાઈસ, બસમાં બેસી ગયા. હવે અમે નીકળીએ ઘરે. હાલો આ બસ ને આવી જવા દે. ને આપણે રસ્તામાંથી છે ને કોણ લેવાનું છે. આ મેડમ ની છે ને ફરમાઈશ હતી 2 દી થયા, મેળ આવતો નતો. અત્યારે ઈચ્છા નથી. ઈચ્છા થઈ જાય હો ભાઈ, લઈ લેવું તો કાલ ખાઈ જાવું. લેવાનું છે. હાલો આમેની સાઈડ પાર્ક કરી છે. જો કોણ લઈ લીધા રસ્તામાંથી. આ મેડમ મોબાઈલમાં પડ્યા. મેડમ મોબાઈલ નિંદર આવે. આની સિરિયલ દાઢે અટકી છે કોણ જાણે. તો કયું નહીં, આપણે બહાર હતા ને ગેસ ત્યારની સિરિયલ કરે છે. ये तो सरासर झूठ है. કાં નહોતી જોવી તારે? तो सरासर झूठ है. જોવી દી હો કોણ તો મોબાઈલમાં. आप आपकी शक्तियों का गलत इस्तेमाल कर रहे हो. હું રાયડું પાડીશ બધાને કહીશ કે આ મને હેરાન કર. મને એમ કીધું ને કે સિરિયલ એમ. ના સિરિયલ નહોતી કરતી હો ગાઈસ, ખોટું હતું. સિરિયલ નથી કરતી. બસ હવા નીકળ ગઈ. સિરિયલ નહોતી કરતી. અત્યારે એને સિરિયલ કર્યું. કેમ કે હે ને આજે દિવસમાં એને 3-4 એપિસોડ તો ગહી નાખ્યા છે સિરિયલના. તો 15 8-9 એપિસોડ ઘસી નાખ્યા છે. એટલા માટે હાલે. 10 વાર કીધું ત્યારે કોણ લઈ દીધો. 10 વાર નથી કીધું કોઈ. 2 દી થયા કહું મને કોણ ખાવાની ઈચ્છા થઈ ત્યારે એને લઈ દીધો. કોણ બોલો. એટલે આજે 3જો દી છે ને. એટલે ગાઈસ તમારા હસબન્ડ લોકો આવું કરતા હોય ને તો કમેન્ટ કરજો. અને આવું કરે ને તો એક આઈડિયા છે, ન કોણ દઈ દે તો એમ કહેવાનું નેક્સ્ટ ડે કે આજે હું રસોઈ નહીં બનાવી દઉં. આ તમે એવું નહોતું કર્યું. આપણને દયા આવે. પણ મેં તને તયન કીધું તું કે અત્યારે હાલ એકવાર તો કંઈક 11:15 થયા હતા અને એકવાર મોડું થયું હતું. નહોતા થયા. પહેલી વાર, બીજી વાર લેટ થઈ. પહેલી વાર 12 વાગી ગયા હતા. અચ્છા 12 થયા હતા. હા તયે મેં કીધું આ ખુલી જ હોય છે એક જગ્યાએ, તોય ના આવી. મેં કીધું હું લઈ દઉં, તોય કે ના ઓછું કેમ અમારે મારો જ વાક છે ગાઈઝ. મારો વાક. વાક મારો જ છે. વાક મારો વાક છે. ઓકે ચલો હવે ઘરે જઈએ. તો ઘરે આવી ગયા અને કોણનું નક્કી નથી આજે ખાય કે કાલે ખાય. હમણાં થોડીક વાર મોબાઈલ જોવે ને તમે હાલો કોણ ખાય. ઈચ્છા થશે તો ખાશું. એટલે એમ ખાઈ લેશું, તમને બતાવશું નહીં, ખોટો તમારો જીવ બરે અને તમારે પછી તમને ઈચ્છા થઈ જાય એમ. અને ગાઈસ જે ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી હતી ને આજે જ 5 વાગે મૂકી હતી, તો એમાં અત્યારે કેટલા છે? બંધ કરો હાથ જોડ કે મેં 20K થઈ ગયા છે. હજી સાંજે જ મૂકી છે રીલ. તો તમે લોકોએ ના જોઈ હોય ને તો જોઈ આવજો. હા થેન્ક યુ સો મચ તમે રીલ ને લાઈક કરવા માટે. અને આપણે બપોર પછી 5 વાગે જ રીલ મૂકી છે ઇન્સ્ટાગ્રામમાં. હમણાં થોડાક ઓછી રીલ આવતી હતી, હવે પાછી ચાલુ કરશું વધારે. તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો અને રીલ જોઈ આવજો. અને યુટ્યુબ માંથી આવતા હોય તો રીલમાં કમેન્ટ મારી દેજો. હા એટલે ખબર પડે કેટલા લોકો યુટ્યુબ માંથી જોવે છે ઇન્સ્ટાગ્રામ પર. ફની રીલ છે એટલે હસો અને હસાવો. સારું ચાલો હું થોડીક વાર મોબાઈલ જોઈશ, પછી સવારે કાલે વહેલું બી ઉઠવાનું છે, કામ પર બેસવાનું છે અને જયદીપ અત્યારે એડિટિંગ કરશે. તો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરી દે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. તો ગાઈઝ અત્યારે બપોર પછીના 5 વાગ્યા છે. સોરી 5 નથી વાગ્યા કે પડી જાય તમને. હાય ગાઈસ, તો અમે ઘરે આવી ગયા છીએ.